નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી ફેડરલ બેન્કે અપેક્ષા અનુસાર આખરે રેટ કટ કર્યો છે અને એને કારણે દુનિયાભરમાં, આમ તો અપેક્ષા હતી જ, પણ એવું લાગે છે કે દુનિયાભરમાં બહુ જ હકારાત્મક પ્રતિસાદના સંકેતો સાંપડી રહ્યા છે, કારણ કે અમેરિકી ફેડરલ બેન્કે 0.25% એટલે કે 3.75%થી 4% રેટ જે છે એ ડિસાઇડ કર્યો છે. એની સાથોસાથ એટલે કે 25 બેસિસ પર વ્યાજદર જે છે એ ઘટાડવાનું નક્કી કર્યું છે. પરંતુ એને કારણે તમે જુઓ તો આખી દુનિયામાં એના હકારાત્મક પ્રતિસાદ મળશે, કારણ કે અમેરિકા જો ફેડ રેટ કટ કરે તો દેખીતી રીતે એની અસર જે છે યુરોપમાં, યુકેમાં અને જાપાનના માર્કેટમાં આવી શકે છે. ત્યાંની બેન્કો પણ રેટ કટ કરી શકે છે અને ભારતમાં પણ ડિસેમ્બરમાં જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કમિટી મળવાની છે એમાં પણ રેટ કટની સંભાવના હવે બળવત્તર બની છે. અને રેટ કટ થાય તો દેખીતી રીતે માર્કેટ પણ ઉચકાય અને સાથોસાથ માર્કેટમાં કન્ઝ્યુમર જે છે, કારણ કે અમેરિકન ઇકોનોમી છે એ તો કન્ઝ્યુમર ડ્રીવન છે, એટલે અમેરિકન ઇકોનોમીમાં પણ ત્યાં તેજી આવશે. એનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે સંકેત આપ્યા એ સંકેત આજે બહુ જ મહત્વના છે. એક, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર એટલે કે ટેરિફ અને ટ્રેડ મુદ્દે લગભગ 100% કહી શકાય, અત્યારે 99.99% કહીશ, કારણ કે 24 કલાક પછી બંને મહાનુભાવો વચ્ચે સાઉથ કોરિયામાં મિટિંગ થવાની છે. પરંતુ એ પહેલાંનો જે મુસદ્દો નક્કી થઈ ચૂક્યો છે એ સૂચવે છે કે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આજે કહી દીધું છે કે વી આર ગોઈંગ ટુ હેવ એ વેરી બિગ ડીલ, ગ્રેટ ડીલ વિથ ચાઇના. નંબર 1. નંબર 2, સાથોસાથ એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ભારતના પણ વખાણ કરતાં કહ્યું છે કે ટૂંક સમયમાં ભારત સાથે પણ અમેરિકા ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે. એનો અર્થ એ કે ભારત અને ચીન આ બંને સાથે જો અમેરિકા ટ્રેડ ડીલ કરી નાખવાનું હોય, ટેરિફ વોર બંધ કરવાનું હોય, તો સ્વાભાવિક છે કે જો શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી આવે તો નવાઈ પામતા નહીં. એટલું જ નહીં, નિફ્ટી અને સેન્સેક્સ બંને ઓલ ટાઈમ હાઈ જાય ડિસેમ્બર પહેલાં એવી સંભાવના નકારાતી નથી. હવે મિત્રો, સૌ સારું જેનો અંત સારો. 2025નું વર્ષ તમે જુઓ તો એક પ્રકારે તમે જુઓ તો યુદ્ધનો માહોલ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ઓપરેશન સિંદૂર થયું, ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ થયું, લગભગ કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે થયું, લગભગ 7 જેટલા નાના મોટા યુદ્ધ થયા. એક રશિયા અને યુક્રેનને બાદ કરતા લગભગ તમામ યુદ્ધ જે છે એનો અંત આવ્યો છે. એટલે તમામ મોટા યુદ્ધનો પણ અંત આવ્યો છે. અને જો ભારત અને ચીન સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ જાય, ટેરિફ વોર બંધ થાય, તો યુદ્ધ અને ટેરિફ યુદ્ધ આ બંનેનો અંત આવશે. અને એને કારણે એવું કહેવાય છે કે યુદ્ધના માહોલને કારણે, આર્થિક અસ્થિરતાના માહોલના કારણે, રાજકીય અરાજકતાના કારણે સોનું અને ચાંદી જે ઉચકાયા હતા એ હવે કરેક્શન મોડમાં આવ્યા છે. એ તેજીનો તોખાર જે છે સોના અને ચાંદીમાં સમી ગયો છે અને હવે તેજી જે છે એ ટ્રેડિંગમાં પરિવર્તિત થઈ છે. પરંતુ સાથોસાથ એની અસર જે છે એ શેર બજારમાં પોઝિટિવ જોવા મળશે. હવે ભારતીય શેર બજારની વાત કરું એ પહેલાં હું તમને અમેરિકન ઇકોનોમીની વાત કરું. દાખલા તરીકે અમેરિકન ઇકોનોમીનો ડેટા આજે જ્યારે ફેડ રેટ કટ કર્યો ત્યારે અમેરિકી ફેડરલ બેન્કના ચેરમેન મિસ્ટર પોવેલે જે સ્ટેટમેન્ટ આપ્યું, એમણે જે પ્રેસ રિલીઝ કરી, એ પ્રેસ રિલીઝ એવું કહે છે કે અમેરિકાનો ડેટા ઓવરઓલ બહુ વખાણવા લાયક નથી. નંબર 1, અમેરિકામાં બેરોજગારી છેલ્લા 3 મહિનામાં વધી છે. એમેઝોન જેવી કંપનીએ એક સાથે 14,000 કર્મચારીઓની છટણી કરીને, આવા તો સંખ્યાબંધ ઉદાહરણ છે કે જ્યાં ટેક કંપનીઓ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના કારણે સંખ્યાબંધ લોકોને નોકરીમાંથી છૂટા કરી રહ્યા છે, કારણ કે એઆઈ જનરેટેડ જે આખું જેને મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એને કારણે જોબ કટ જે છે આવી રહ્યા છે. ટૂંકમાં અમેરિકામાં બેરોજગારી વધી છે. બીજું, શટડાઉન જે છે એ હજુ ચાલુ છે. ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે હજી સમાધાનના કોઈ સંકેત દેખાતા નથી. ટૂંકમાં ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી સ્થિતિ બંને પોલિટિકલ પાર્ટી વચ્ચે જે મડાગાંઠ છે હજુ યથાવત છે. ત્રીજું કે
અમેરિકી ફેડરલ બેન્કે કબૂલ્યું છે કે ઓગસ્ટ પછી અમેરિકામાં ફુગાવો જે છે એ લિટરલી વધ્યો છે અને એના કારણે મોંઘવારી વધી છે અને રોજગારીની તકો જે છે એ ઘટી છે. આના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતીતિ થઈ છે કે જો અમેરિકાની ઇકોનોમી પર નેગેટિવ અસર થતી હોય તો સમય વર્તે સાવધાન, જ્યાં જ્યાં મોરચા ખોલ્યા છે ત્યાં સમાધાન કરવું એ જ સમયનો તકાદો છે ને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ ડાયાડમરા થઈ ચીન અને ભારત સાથે સમાધાન કરવાના મૂડમાં છે. અને સૌ સારું એનો અંત સારો, એટલે ભારત અને ચીન વચ્ચે જો ટ્રેડ વોર સમાપ્ત થાય તો દેખીતી રીતે એનો ફાયદો જે છે એ શેર બજારને મળે. હવે અમેરિકી શેર બજાર છે, દાખલા તરીકે નાસ્ડેક છે કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે કે ડાઉ જોન્સ જે છે એ લગભગ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં તો આ બધા બજારો જે છે ટોપ પર જઈ રહ્યા છે. અલબત્ત આજે જ્યારે ફેડ રેટ કટની વાત આવી ત્યારે બજારમાં થોડું કરેક્શન જોવા મળતું હતું અમેરિકન શેર માર્કેટમાં, પરંતુ ભારતીય શેર બજાર તમે જુઓ તો ભારતીય શેર બજાર જે છે અત્યારે સુધારાના મોડ પર ચાલી રહ્યું છે. બેંક નિફ્ટી તો ઓલ ટાઈમ હાઈ છે. એવું આજનું તમે શેર બજારનું સ્ટડી કરો તો 16માંથી 15 સેગમેન્ટમાં પોઝિટિવ સંકેત જોવા મળતા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપમાં 0.6% અને સ્મોલ કેપમાં પણ 0.4%નો વધારો જોવા મળતો હતો. અને સૌથી મોટો સંકેત એ છે કે એફઆઈઆઈએ છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ ખરીદી મંગળવારે કરી, લગભગ 10,300 કરોડ રૂપિયાની ખરીદી કરી. એ છેલ્લા 4 મહિનાની સૌથી મોટી ખરીદી છે. એનો અર્થ એ કે એફઆઈઆઈને ભારતીય શેર બજારમાં રસ પડ્યો છે. અને જો ભારતીય શેર બજારમાં એફઆઈઆઈ રસ લેવાનું ચાલુ કરે તો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ જતાં માત્ર 1,000 પોઈન્ટ દૂર છે. ટૂંકમાં નિફ્ટી અને સેન્સેક્સ, કારણ કે સોના અને ચાંદીમાં કરેક્શન આવ્યું છે. સોના અને ચાંદી જે છે એ અત્યારે દિવાળી અને ધનતેરસ પર જે હતા એના કરતાં ખાસ્સા નીચે 10% અને 20% ડાઉન જતા રહ્યા છે. એ જોતાં એવું લાગે છે કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હવે શેર બજાર તરફ વધશે અને એને કારણે શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી આવે, બલકે ઓલ ટાઈમ હાઈ બનાવે તો નવાઈ પામવા જેવું નથી. અલબત્ત આ શેર બજાર છે, કોઈ પણ મુદ્દે ફરી પાછું કંઈક ટ્રિગર આવે તો બજારમાં ઉથલપાથલ થઈ શકે. પરંતુ અત્યારે જ્યારે ફેડ રેટ કટના સમાચાર સાંભળીને હું જ્યારે આ વિડીયો મોડી રાત્રે લગભગ 12:30 વાગે બનાવી રહ્યો છું ત્યારે જે સંકેત સાંપડી રહ્યા છે એ સંકેત તો શુભ બતાવે છે. શુભમ કરોતી, સૌનું કલ્યાણ થાય એવી શુભકામના. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. સાથોસાથ તમારી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.